નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી. રાજકોટમાં જળબંબાકારની પરિસ્થિતિ. રાજકોટમાં ચોમાસાના નવા રાઉન્ડે ધમાકેદાર એન્ટ્રી કરી છે. વહેલી સવારથી શહેરમાં સતત વરસાદ વરસી રહ્યો. 150 ફૂટે રિંગ રોડ, રૈયા ચોકડી, ઇન્દિરા સર્કલ, નાના મહુવા ચોકડી સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલી પડી. પીડી, માલવીયા અને ગોંડલ ચોકડી વિસ્તારમાં વરસાદી માહોલ છે. ગ્રામ્ય વિસ્તારમાં પડઘરી સહિતના ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોને પાક માટે જીવનદાન મળ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાર્ગો ટર્મિનલ કોને થશે ફાયદો? અમદાવાદ એરપોર્ટ પર શરૂ થયેલા ઇન્ટિગ્રેટેડ કાર્ગો ટર્મિનલથી ગુજરાત ભારતનું ફાર્મા હબ હોવાને કારણે ફાર્માસ્યુટિકલ નિકાસ સરળ બનશે. ઓટોમોબાઈલ, એન્જિનિયરિંગ, ટેક્સટાઇલ, અન્ય ઉત્પાદકોને નિકાસને વેગ મળશે. તાપમાન નિયંત્રિત શિપમેન્ટ, ઇલેક્ટ્રોનિક ઘટકો, હેવી સાધનો અને ઈ કોમર્સ અને કન્સાઇનમેન્ટ માટે નવી સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ ટર્મિનલ રાજ્યના વિકાસને ઝડપ બનાવશે અને વૈશ્વિક વેપારમાં મજબૂત સ્થાન આપશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગેમિંગની લતે ગુનાખોરીના રસ્તે ચડાવ્યો. અમદાવાદના કાલુપુર વિસ્તારમાં ઝોન 3 LCB પોલીસે ઓનલાઈન ગેમની લત ધરાવતા યુવકને ઝડપી પાડ્યો છે. વિશાલ દેસાઈ નામનો આ યુવક ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જતા ફરીથી રમવા માટે પૈસા એકત્ર કરવા ચોરીના રવાડે ચડ્યો. પોલીસે તેની પાસેથી 5 ટુ વ્હીલર ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પૂછપરછમાં જાણવા મળ્યું છે કે ગેમિંગની લત અને નાણાંની તંગીના કારણે તે વારંવાર ચોરી કરતો હતો. વાહનો જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સેવન્થ ડે સ્કૂલ જેવી બીજી ઘટના બની છે. દિલ્હીના પહાડગંજ વિસ્તારમાં સ્કૂલ બહાર 15 વર્ષના વિદ્યાર્થી પર 3 સગીરોએ હુમલો કર્યો. ઉપરાંત ઇજાગ્રસ્ત હાલતમાં પોલીસ સ્ટેશન ઉપર છોડી દેવામાં આવ્યો. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો છે, જ્યાં તેની હાલત અત્યારે સ્થિર છે. તપાસમાં જાણવા મળ્યું છે કે જૂના ઝઘડાને કારણે આ હુમલો થયો છે. પોલીસે 3 સગીરોને આરામબાગ વિસ્તારમાંથી ઝડપી પાડ્યા છે અને ગુનામાં વપરાયેલા સાધનો અને બોટલો પણ જપ્ત કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 11 લાખનું દાન, બચ્ચનને ટ્રોલર સેલ આડે હાથ લીધા. અમિતાભ બચ્ચને મુંબઈના લોકપ્રિય લાલ બાગચા રાજા પંડાલ સમિતિને 11 લાખ રૂપિયાનું ડોનેશન આપ્યું. અભિનેતાએ આ રકમ ચેક દ્વારા પોતાની ટીમ મારફતે મોકલાવી, જેનો વિડીયો વાયરલ થયો. આ બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સે બચ્ચનને ટ્રોલ કર્યો. તેમનું કહેવું છે કે આ દાન પંજાબમાં પૂર પીડિતોની મદદ માટે આપવું જોઈતું હતું. ઉલ્લેખનીય છે કે પંજાબમાં 1300થી વધુ ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજસ્થાનથી સંઘ પહોંચ્યો અંબાજી. ભાદરવી પૂનમ મહામેળાના પાવન અવસરે માં અંબાના દર્શન કરવા માટે રાજસ્થાનથી વડનગારા બ્રાહ્મણોનો સંઘ અંબાજી પહોંચી ગયો છે. આ ભક્તોએ 8 દિવસમાં 300 કિલોમીટરની પદયાત્રા કરી. આ સંઘનું નામ પૂર્ણિમા મંડળ સંઘ છે, જે છેલ્લા 35 વર્ષથી એટલે કે વર્ષ 1991થી અંબાજીની આ પગપાળા યાત્રા કરીને માં અંબા પ્રત્યેની પોતાની અતૂટ શ્રદ્ધા વ્યક્ત કરે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લા કક્ષા કલા મહાકુંભ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરના પંડિત દીનદયાળ હોલ ખાતે 2 દિવસીય જિલ્લા સ્તરીય કલા મહાકુંભ કાર્યક્રમ શરૂ થયો. ઉદ્ઘાટન સમારોહમાં નાયબ મુખ્ય દંડકની હાજરી હતી, જેમણે તેમના આશીર્વાદથી કાર્યક્રમનું ઉદ્ઘાટન શરૂ કર્યું. આ સાંસ્કૃતિક કાર્યક્રમનો ઉદ્દેશ્ય પ્રદેશના સમૃદ્ધ કલાત્મક વારસાને પ્રદર્શિત કરવાનો છે અને સ્થાનિક પ્રતિભાઓને એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જામખંભાળિયામાં ગાજવીજ સાથે વરસાદ. ગઈકાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી હતી. હવામાન વિભાગે આગાહી કરી હતી, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મેઘમહેર જોવા મળી. જામખંભાળિયા પંથકમાં વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસાદ વરસી ગયો. જામખંભાળિયામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો. ભારે વરસાદને કારણે રોડ રસ્તાઓ પાણી ઉપર ફરી વળ્યા. વરસાદના કારણે મગફળી, કપાસ સહિતના પાકને નવું જીવનદાન મળશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાદરવી પૂનમ મહામેળામાં ડ્રોન શો. અંબાજી ખાતે યોજાઈ રહેલા ભાદરવી પૂનમ મહામેળો 2025ના પ્રસંગે શ્રદ્ધા અને એકતાનું અદ્વિતીય દ્રશ્ય આકાશમાં છલકાયું છે. આ પ્રસંગે શ્રદ્ધાળુઓ, અધિકારીઓ અને માનનીય કલેક્ટરની ઉપસ્થિતિમાં ભવ્ય ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમે પરંપરા અને ટેકનોલોજીનું સુંદર સંયોજન દર્શાવ્યું, જ્યાં આધુનિક લાઇટિંગ અને રંગીન પ્રસ્તુતિ સાથે આ પવિત્ર પ્રસંગને અનોખી શાંતિ અને ઉત્સાહથી ઉજવવામાં આવ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પે ટેરિફ નીતિમાં મોટો ફેરફાર કર્યો. ટ્રમ્પે ટેરિફ નીતિમાં મોટો ફેરફાર કર્યો છે. અગાઉ તમામ દેશો ઉપર પારસ્પરિક ટેરિફ લાગુ હતા. હવે કેટલાક ઉત્પાદનોમાંથી તેમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. વ્હાઇટ હાઉસ મુજબ ગ્રેફાઇટ, ટંગસ્ટન, યુરેનિયમ, ગોલ્ડ બુલિયન અને કેટલાક ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો પર લાગુ કરાયેલા ટેરિફ દૂર કરાયા છે. જોકે સિલિકોન ઉત્પાદનો, રેઝિન અને એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ ઉપર ડ્યુટી યથાવત રહેશે. આ નિર્ણય સોમવારથી અમલમાં આવવાનો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત ઉદ્યોગને મળ્યું નવું ટર્મિનલ. અમદાવાદ એરપોર્ટે નિકાસ લોજિસ્ટિકની ગતિ આપવા માટે નવું ઇન્ટિગ્રેટેડ કાર્ગો ટર્મિનલ શરૂ કર્યું છે. 20,000 ચોરસ મીટર વિસ્તાર ધરાવતું આ આધુનિક સુવિધા દર વર્ષે 2 લાખ મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવે છે. હાલની વ્યવસ્થાની ક્ષમતા 50,000 મેટ્રિક ટનનો વધારો થશે. આ સુવિધાથી કાર્ગો વ્યવસ્થામાં કાર્યક્ષમતા અને વિશ્વસનીયતા વધશે, જેના કારણે ગુજરાતના ઉદ્યોગો અને નિકાસકારોને મોટો લાભ થશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કડાણા ડેમ દુર્ઘટના, 25 લાખની સહાય. મહીસાગરના કડાણા ડેમમાં અચાનક 3 લાખ ક્યુસેક પાણી છોડાતા તાત્રોલી હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં દુર્ઘટના બની. પ્લાન્ટમાં કૂવામાં કામ કરી રહેલા 5 કર્મચારીઓ પાણીમાં ગરકાવ થઈ ગયા. 4 મૃતદેહ મળ્યા છે, જ્યારે એકની શોધખોળ ચાલુ છે. શિક્ષણ પ્રધાન ડોક્ટર કુંબેર ડિડોરે સ્થળ મુલાકાત કરીને મૃતક પરિવારને સાંત્વના આપી છે. અજંતા એનર્જી કંપનીએ પરિવારને 25 લાખ રૂપિયાની આર્થિક સહાયની પણ જાહેરાત કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અદાણી પાવરની ભૂતાન સાથે 6,000 કરોડની ડીલ. અદાણી પાવર અને ભૂતાનની સરકારી વીજળી કંપની ડીજીપીસીએ ભૂતાનમાં 570 મેગાવોટ વાંગચુ હાઇડ્રોક્લિયોલિક પ્રોજેક્ટના નિર્માણ માટે કરાર કર્યા છે. આ પ્રોજેક્ટમાં લગભગ 6,000 કરોડનું રોકાણ થશે. આ કરારથી ભૂતાનમાં ઉર્જા સુરક્ષા વધશે અને ઉનાળા દરમિયાન ભારતને વીજળીની નિકાસમાં પણ મદદ મળશે. અદાણી પાવર અને ડીજીપીસી વચ્ચે આ પહેલો હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ સામે આવ્યો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.